તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ। મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજકોટ અગ્નિકાંડને લઈને કે રાજકોટ અગ્નિકાંડ મામલે પૂર્વ ટીપીઓ પર સકંજો કસવામાં આવશે તે સવાલ થઈ રહ્યો છે। ટીપીઓ પર સકંજો કસવામાં આવે, એમડી સાગઠિયાએ કરોડોની સંપત્તિ ઊભી કરી હોવાની ચર્ચા ઉઠવા પામી છે, જેને લઈને હવે કાર્યવાહી કરવામાં આવે તેવા અહેવાલ મળી રહ્યા છે। સાગઠિયાએ વીરપુર પાસે કરોડો રૂપિયાનું ફાર્મ હાઉસ બનાવ્યું છે। હવે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે। સાગઠિયા પર જે કાર્યવાહી કસવામાં આવશે, ત્યારે સકંજો કસવામાં આવશે। વીરપુર પાસે હાઈવે ટચ પેટ્રોલ પંપ હોવાની ચર્ચા પણ ઉઠવા પામી છે અને આ બધી મિલકતોને લઈને હવે તપાસ કરવામાં આવશે। ટાઉન પ્લાનિંગ ઓફિસરની સંપત્તિ અંગે તપાસ થઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે રાજકોટ અગ્નિકાંડ મામલે હવે પૂર્વ ટીપીઓ સામે પણ સકંજો કસવામાં આવશે કે કેમ, તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા આશીષ। આશીષ, જણાવશો કે અહીંયા જે એમડી સાગઠિયા સામે પણ કરોડોની સંપત્તિ ઊભી કરવાનો સંભાવના જોવા મળી રહી છે, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી શકે છે? જી આશીષ। તો વીરપુર પાસે હાઈવે ટચ પેટ્રોલ પંપ હોવાની ચર્ચા જોવા મળી રહી છે, ત્યારે હવે ટાઉન પ્લાનિંગ ઓફિસર સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તેમની સંપત્તિને લઈને સવાલો ઉઠી રહ્યા છે અને આ સંપત્તિ અંગે પણ તપાસ થઈ શકે છે। ત્યારે રાજકોટ અગ્નિકાંડ મામલે હવે પૂર્વ ટીપીઓ સામે પણ સકંજો કસવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે। એમડી સાગઠિયાએ કરોડો રૂપિયાની સંપત્તિ ઊભી કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, ત્યારે તેમનું હાઈવે ટચ પેટ્રોલ પંપ હોવાની પણ માહિતી સામે આવી છે। ત્યારે સાગઠિયાએ વીરપુર પાસે કરોડોનું ફાર્મ હાઉસ બનાવ્યું હોય તેવી વિગત મળી રહી છે। આ અંગે અમારા સંવાદદાતા આશીષ માહિતી આપી રહ્યા છે। આશીષ, શું કહેશો કે સાગઠિયા સામે જે સંપત્તિને લઈને કાર્યવાહી કયા પ્રકારની કરવામાં આવી શકે છે?